Painted, painless learning. આલેખનો પરિચય સ્વાધ્યાય 13.1 હાવ ઈઝી છે. નાના બાળકને આવડે ને એટલું હેલું. આ ત્રીજા ચોથા વાળાને જે આવડે ને જે આવે ને એ તમને અત્યારે પૂછી લીધું છે, બરાબર ને. 3 દાખલા આપણે પહેલા કરીએ. દાખલા નંબર 1 શું કીધું છે જરાક ધ્યાન રાખજો. જવાબ તમારે જ આપવાનો છે, મારે તો ખાલી તમે કયો એ લખવાનું છે, મને આવડતું નથી. નીચે આપેલ આલેખ હોસ્ટેલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. બરાબર, એક હોસ્પિટલમાં નહીં ભાઈ, એક હોસ્પિટલમાં દર કલાકે તાપમાન લીધું છે ભાઈ, કેટલું ટેમ્પરેચર છે એના શરીરનું અહીંયા આપેલું છે. અહીંયા સમય આપ્યો છે 9 AM એટલે કે સવારે 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે. પછી એક બપોરે નૂન એટલે કે બપોરે PM એટલે પછી 2 વાગે ને 3 વાગે. અહીંયા તાપમાન છે શું કહેવાય 35 પછી 36 છે, વચ્ચેની લાઈન આપ્યું એટલે તમારે 35.5 સમજવાનું. અહીંયા જે છે 36.5 સમજવાનું, અહીંયા જે છે 37.5 સમજવાનું, અહીંયા જે છે 38.5 સમજવાનું. બરાબર ને? ઓકે, હવે સવાલ પૂછ્યા એને જવાબ આપવાના. દાખલો પૂરો થઈ ગયો. પહેલો સવાલ, બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો બપોરે 1 વાગે અહીંયા છે, 1 વાગે દર્દીનું તાપમાન કેટલું હતું? 36.5. તો તમારે જવાબ લખવાનો પહેલાનો શું લખવાનું ભાઈ? બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તમારે આખું લખવાનું, બરાબર ને. એક જવાબ હું લખીને દેખાડું. તાપમાન કેટલું હતું? આની વચ્ચે કાંઈ નથી, તો 36 પછી શું આવે? 36.5, તો 36.5 સેલ્સિયસ હતું. હાલો, કોઈને કઈ ડાઉટ છે? લ્યો, પહેલો સવાલનો જવાબ પૂરો થઈ ગયો. બરાબર, આ તો હાવ હેલું છે. બીજો સવાલ શું છે? દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું? તો આપણે તાપમાન ગોતવાનું. 38.5 ક્યાં છે? તો કે અહીંયા 38 છે. આ 38.5 નું છે ભાઈ. કેટલા વાગે હતું ભાઈ? 12 વાગે. બરાબર, તો અહીંયા લખવાનું બપોરે 12 વાગે દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ હતું. એટલે પૂરું થઈ ગયું ભાઈ. બીજો જવાબ, આ પહેલાનો જવાબ હતો, આ હવે બીજાનો જવાબ. તો આપણે લખીએ બપોરે કેટલા વાગે હતું? 12 વાગે. હું લખવાનું, બોલો મારી સાથે. દર્દીના શરીરનું તાપમાન 38. શરીરનું તાપમાન તો લખવા દો. કેટલું હતું ભાઈ? 38.5 સેલ્સિયસ હતું. લ્યો ભાઈ, 2 પ્રશ્નના જવાબ થઈ ગયા પૂરા. એના પછી ત્રીજો પ્રશ્ન, આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા હતા? 2 વખત દર્દીનું તાપમાન સરખું હતું. તો ક્યારે ક્યારે સરખું છે? તો જુઓ અહીંયા ક્યારે, તો કે 36.5. તો કયા સમય હતું? 1 વાગે અને 2 વાગે. તો લખવાનું બપોરે 1 અને 2 વાગે દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. વાર્તા થઈ ગયું પૂરું. તો આપણે શું લખશું ભાઈ? સી નો જવાબ. તો કે ભાઈ બપોરે દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું અને તે સમય 1 અને 2 વાગ્યાનો છે. અથવા એવું ન લખવું હોય તો અહીંયા જ લખી લઈએ આપણે બપોરે, બરાબર ને, 1 અને 2 વાગ્યે દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. સરખું તાપમાન રહ્યું હતું, બરાબર ને. કેટલું તાપમાન હતું? 36.5 સેલ્સિયસ. એના પછીનો પ્રશ્ન ડી, બપોરના 1:30 વાગે, 1 વાગે નથી કીધું, 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું અને આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો જો અહીંયા ધ્યાન રાખો, બપોરે 1:30 વાગે એટલે 1 અને 2 ની વચ્ચે હોય, તો 1 અને 2 ની વચ્ચે અહીંયા 1:30 વાગ્યો હોય, હે ને. તો બપોર 1:30 વાગે કેટલું હતું? 36. તો આપણે મધ્ય બિંદુ લીધું. આ તારણ ઉપર કઈ રીતે પહોંચ્યા? તો કે બપોરે 1 અને 2 વાગ્યાના તાપમાનનો મધ્ય બિંદુ લેતા ખ્યાલ આવ્યો. આપણને સવાલ પૂછ્યો છે કે કઈ રીતે તારણ ઉપર પહોંચ્યા? તો આપણે મધ્ય બિંદુ લીધું. કોનું મધ્ય બિંદુ લીધું? તો કે ભાઈ અહીંયા 12 વાગે અને 2 વાગે જે તાપમાન હતું, 1 વાગે અને 2 વાગે જે તાપમાન હતું એના મધ્ય બિંદુ આપણે લીધું. શું લીધું એનો? તો આપણે લખીએ ભાઈ ડી નો જવાબ. શું લખશું? બપોરે, મને જવાબ આપો, હું લખું અથવા તો બપોરના 1:30 વાગ્યે
દર્દીનું તાપમાન શું હતું ભાઈ? તાપમાન કેટલું હતું? 36.5 સેલ્સિયસ હતું. હવે આગળ સવાલ પૂછો, આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો આપણે લખ્યું કે આ તારણ આપણે શું લખશું ભાઈ? તો કે 1 અને 2 તારણ જ લખવાનું. આપણે તારણ પૂછ્યું એટલે આપણે આ તારણ એમ જવાબમાં તારણ લખ્યું. આ તારણ 1 અને 2 વાગ્યાના તાપમાનનો મધ્ય બિંદુ લેતા મળ્યું. આ તારણ 1 અને 2 વાગ્યાના તાપમાનના મધ્ય બિંદુ લેતા મળ્યું. હાલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? આ તારણ આપણને કેવી રીતના મળ્યું? તો કે 1 વાગે અને 2 વાગે જેનું તાપમાન હતું એનું આપણે શું લીધું? મધ્ય બિંદુ લીધું. બરાબર, મધ્ય બિંદુ એટલે વચ્ચેનું, એ તો ખબર પડે ને. હાલો, ઈ પ્રશ્ન મને ખબર નથી, સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? જો કયા ટાઈમે? 11 વાગે. 11 વાગે દર્દીનું તાપમાન શું થતું હતું? વધી રહ્યું હતું. કેટલા વાગે? 11 વાગે. તો આમ જુઓ તો 10 થી 11 વચ્ચેનો સમયગાળો એવો હતો કે જેમાં દર્દીનું તાપમાન શું હતું? વધી રહ્યું હતું. તો આપણે લખીએ ઈ. હા બચ્ચા, આ 9 થી જો 9 થી 10 વધ્યું અને 10 થી 11. તો આપણે લખીએ કે 9 થી 11, પાછું આ 2 થી 3 માં છે એટલે આપણે કેવી રીતના લખશું? જો 9 થી 11 ના સમયગાળા દરમિયાન અને 2 થી 3 ગાળા દરમિયાન દર્દીનું તાપમાન વધી રહ્યું. ક્યારે ક્યારે વધતું હતું? તો જો આ 9 થી 11 અને 2 થી 3 વધ્યું કે નહીં? તો આપણે લખશું, શું લખશું ભાઈ? સવારે, કારણ કે સવારનો ટાઈમ હોય ને 9 થી, સવારના 9 થી 11 અને બપોરના 2 થી 3 પછી સવાલ વચ્ચે એમનેમ સમયગાળામાં, સવાલનું એમનેમ લખવાનું, ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યું હતું. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. 5 માર્ક રોકડા આવી ગયા. કેટલા માર્ક્સ આવે? બોલો, આમાં કાંઈ અઘરું છે તો લખી લો. હાલો ફટાફટ, રાહ કોની જોવો છો? Painted Painless Learning.